ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ મની માફિયા પોલીસ સકંજામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈનની કરાઈ ધરપકડ। પ્રતિક ભટ્ટ, પિંકલ ભટ્ટની પણ ધરપકડ। વડોદરા અને આણંદમાંથી ઝડપાયા આરોપી। ગઈકાલે રેડ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ। હાલ તમામ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચમાં થઈ રહી છે પૂછપરછ। જ્યારે કાર્તિક પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે। કાર્તિક પટેલ હાલ વિદેશમાં હોવાની માહિતી। ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી હજુ પણ પોલીસ પકડથી દૂર। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન બાંભણિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। ચેતન પાસેથી વધુ માહિતી લઈશું। ચેતન, જે મની માફિયાઓ છે તે વધારે 5 મની માફિયા સકંજામાં આવ્યા છે, શું વધારે વિગત? જી, ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચને 14 દિવસ બાદ આજે મોટી સફળતા મળી છે અને ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જો આરોપીઓના નામની વાત કરવામાં આવે તો CEO ખ્યાતિ હોસ્પિટલનો ચિરાગ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે, રાહુલ જૈનની ધરપકડ કરવામાં આવી છે, મિલિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે, પ્રતિક ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આમ જો ખ્યાતિ હત્યાકાંડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 6 આરોપી ઝડપાઈ ગયા છે। પ્રશાંત વજીરાણી હતો તે મુખ્ય આરોપી, તેની પોલીસે શરૂઆતથી જ ધરપકડ કરી દીધી હતી। અન્ય આ 5 આરોપીઓની ધરપકડ કરતા આ હત્યાકાંડમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। અને જો આ આરોપીઓની વાત કરવામાં આવે તો જે 5 આરોપીઓ છે તે અલગ અલગ વિસ્તારની ફાર્મ હાઉસમાં છુપાઈ અને બેઠા હતા અને તેઓએ પોલીસ લોકેશનમાં ટ્રેસ ન થાય તે માટે તેમણે ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા, પરંતુ અન્ય મોબાઈલ દ્વારા અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ દ્વારા તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ થતા તેઓને પોલીસે ઝડપી પાડ્યા છે। અને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ 5 આરોપીઓની કડકમાં કડક પૂછપરછ થઈ રહી છે અને આ પૂછપરછમાં કેવા પ્રકારની હકીકત બહાર આવે તે જોવું રહ્યું, કારણ કે આ લોકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાના નામે સરકારને ખોટા ઓપરેશન કરી અને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો અને સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિવસો સુધી પુરાવા એકત્ર કરી અને જે તપાસ કરવામાં આવી હતી અને આ તપાસનું વેરિફિકેશન થશે અને આરોપીઓને હાલમાં આકરી પૂછપરછ કરાઈ રહી છે અને સમગ્ર બાબતે 5 વાગે જે સત્તાવાર માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવશે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોંગ્રેસે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા। CEO ચિરાગ રાજપૂત માટે ગોઠવણ કરનાર કોણ તેવો પણ મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યો। ચિરાગ રાજપૂત ખુલ્લેઆમ ફરતો હતો ત્યારે પોલીસને તે કેમ ન દેખાયો? આટલા દિવસ ચિરાગ માટે કોને કરી વ્યવસ્થા તેને લઈ પણ મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા। ખ્યાતિ કાંડમાં જે CEO બેફામ પડીને વર્તતો હતો તેને સંપૂર્ણપણે એની મીડિયા બાઇટ થાય છે, બધા સાથે વાર્તાલાપ થાય છે અને પછી પોલીસ સરસ રીતે એને જવા દેવાની છૂટી આપે છે, જેની અત્યારે પોલીસ વાહવાઈ લૂંટે છે। ત્યારે હું ABP અસ્મિતાના માધ્યમથી પૂછવા માંગુ છું કે CEOને ખ્યાતિ કાંડની અંદર સેફ પેસેજ અપાવવાની ગોઠવણ કરનાર કોણ હતા? રાજપૂત યા ખુલ્લેઆમ ફરતો હતો ત્યારે પોલીસને ન દેખાણો અને હવે એમ કે છે કે એની ધરપકડ થઈ ગઈ છે। આટલા દિવસ સુધી એને વ્યવસ્થા પ્રમાણે ગોઠવણનો ભાગ થયો અને સંપૂર્ણ નેટવર્ક ગોઠવાઈ ગયું એટલે અત્યારે એની ધરપકડ દેખાવામાં આવે। ગુજરાતની જનતાની આંખમાં ધૂળ ઝોકવાનું ફરી એક વખત તંત્ર જે કામ કરી રહ્યું છે તેવા સંજોગોમાં હું પુનઃ એ માંગ કરું છું, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાંથી હવે થાકી ગઈ હોય તો ગુજરાતની જનતાને રાહત આપે અને આવા ગેરકાનૂની કરનારા ખ્યાતિ જેવા કેટલાક કૌભાંડીઓ ગુજરાતમાં છે તેની ઉપર સખતમાં સખત પગલાં લે, દાખલારૂપ રીતે એની ઉપર કડક કાર્યવાહી થાય તો જ ગુજરાતમાં કાંડ અને કૌભાંડ અટકશે અને કાંડ અને કૌભાંડ અટકશે તો ગુજરાતનો નાગરિક સલામત રહેશે। તો ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ મની માફિયાઓ હવે પોલીસ સકંજામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલની ધરપકડ। વધુ માહિતી સાથે ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે શ્રદ્ધાબેન, હવે 5 મેડિકલ મની માફિયાની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ કોંગ્રેસે હવે સવાલ ઉઠાવ્યા છે, આપની શું પ્રતિક્રિયા? કોંગ્રેસ કામ જ બેન સવાલ ઉઠાવવાનું છે, પરંતુ ખ્યાતિ કાંડના જેટલા બી 5 આરોપીઓ છે એ ખૂબ જ ઝડપીથી ઝડપી પાડવામાં આવ્યા છે અને એમના ઉપર પણ ફોજદારી રૂહે, ભારતીય દંડ સંહિતાના રૂહે જે પણ કડકમાં કડક કાર્યવાહી।
કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો રહ્યો નથી. આયુષ્યમાન ભારત યોજનાથી ઘણા બધા લોકોને લાભ થયો છે, પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી હોસ્પિટલ એનામાં એક કલંકિત રૂપ જેવી ઘટના કરી છે, જે સરકારે એને કાયમી રીતે બ્લેકલિસ્ટ બી કરી છે અને એમાં સંડોવાયેલા ડોક્ટરથી લઈને અન્ય કર્મચારી કે કોઈ પણ હોય એના ઉપર જે પણ ભારતીય દંડ સંહિતા છે અને કાનૂનના રહે છે કાયદો અને શકંજો ખૂબ જ સારી રીતે જે છે ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવશે. એટલે અમે અમારું કામ કરવામાં બિલીવ કરીએ છીએ. કોંગ્રેસને જે કાગારોડ કરવી એ કરી શકે છે. જી શ્રદ્ધાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.